રમલી, એ રમલી, ક્યાં જઈ અલી? અલી એ હું અહીં ઊભી હું, તું અહીંયા જોઈને કેમ વાત કરસ? અને લાકડી ના બધું શું છે? અરે બાપા નથી દેખાતું એટલે જ આવી હાલત છે. હે ભગવાન, તે મારી એક ને એક જીગરજાન બેનપણી અરે આ શું કર્યું? ગાડું ભરાય તો વધે એટલી બેનપણી હે અને કે એક ને એક બેનપણી જીગરજાન અને મિનકી. અલી એ શું કર્યું એટલે શું? હજુ હું જીવું હું, મરી નથી જઈ. હા પણ ભગવાને તારી આંખોની રોશની તો છીનવી લીધી ને. અરે બાપા આવું કોને કીધું? ત્યાં તો હમણાં કીધું કે દેખાતું નથી. ઈ તો મારે હમણાં આંખો બંધ રાખવાની એટલે નથી દેખાતું. કેમ આંખો બંધ રાખીને ફરવાની બાધા લીધી હે? બાધા ને નીને તો 12 ગૌનું સેટું હે. ના બાપા ના, હું આવી બાધા રાખતી હશું તો પછી કેમ આંખો બંધ રાખીને ફરસ? ઈ તો મને ડોક્ટરે કીધું એટલે. આવું વળી તને કયા ડોક્ટરે કીધું? આયુર્વેદિક ડોક્ટર ગુણગુણિયા. પણ આંખો બંધ રાખવાનું શું કામ કીધું? એવું તો શું થઈ ગયું વળી? તો કે એમાં એવું થયું ને કે દિવાળીનો ટાઈમ હતો, પણ દિવાળી તો ક્યારની પૂરી થઈ જઈ છે. તું પેલા સાંભળતો ખરી. હા બોલ. દિવાળીનો ટાઈમ હતો અને માર ગોલિયો કેવો હિત તને ખબર જ છે. 1 નંબરનો માકડો. મારી આંખો બંધ છે, કાન તો ખુલ્લા જ છે હો. તારી જાતની સ્વીટુડી. અમાર ઘરની સામે પડ્યો તો એક મોટો ભેંસનો પોદરો, પણ ભેંસના પોદરાને ને આંખને શું લેવા દેવા? લેવા દેવા હે ઈ પોદરાએ જ મારી પથારી ફેરવી હે. હે માર ગોલિયાએ ભરાયું પોદરામાં રોકેટ અને બાજુવાળો કાન્યો ફોડતો ફટાકડા. તે પછી શું? એક બાજુથી ફટાકડો આવ્યો અને બીજી બાજુથી રોકેટ છૂટ્યું. હાય હાય, રોકેટ તો સીધું જતું રહ્યું, પણ પોદરો બધો માર મોઢા ઉપર આવ્યો અને થોડોક ફટાકડો અડી ગયો. પછી તો દોડ્યા સીધા ડોક્ટર ગુણગુણિયા પાસે. તે પછી શું કરસ? આ વાર્તા હે? એટલે એમ નહીં, પણ ડોક્ટર ગડબડિયાએ શું કીધું એમ પૂછું હું. ગડબડિયા નહીં, ગુણગુણિયા. ડોક્ટર કે હું ના કહું ત્યાં સુધી તમારે આંખો બંધ જ રાખવાની, તો જ મટશે. તે દિવાળીની વાતની તું આંખો બંધ રાખીને જ ફરસ? હાસ તો તાર છૂટકો હે. અલી આંખો બંધ હોય તો કઈ દેખાય નહીં તો પછી તમારા ઘરનું કામ બધું કોણ કરે હે? ઇન પપ્પા, બીજું કોણ કરે? કાશ મને આવો પતિ મળ્યો હોત. મિનકી તું બહુ ભાગ્યશાળી હો. મારી જોડ આવું થયું એટલે તું મારી મજાક ઉડાવસ ને? મને ભલે ના દેખાતું હોય પણ મારો ભગવાન બધું જોવે છે. અરે ડોબી, અમાર ભાઈ ઘરનું બધું કામ કરે હે ને ઈ બાબતે ભાગ્યશાળી કહું. હા હો, ઈ જ બિચારા કરે, એવું ખોટું ના કહેવાય. ભાગ્યશાળી ને ભૂત રડે. તારે જ નંબરના ચશ્મા હે ને, તો પછી આ સનગ્લાસીસ પહેરીને કેમ ફરસ? હા નંબર હે જ ને, ઈ ક્યાં દખવો શું હે? તું તો અત્યારે આમે આંખો બંધ રાખસ તો પછી ચશ્માની શું જરૂર પડે? આંખો બંધ રાખવાની એટલે આમ તો કોઈ ચશ્માની જરૂર ના પડે, પણ જો હું ચશ્મા ના પહેરું તો બધાને ખબર પડી જાય કે મારા આંખો બંધ છે. આજ ભલે ને ખબર પડી જાય, અકસ્માત તો ગમે એની જોડે થાય. જાવા દે ની બધી તને ના ખબર પડે કે આ તો ખરા, શું ખબર ના પડે? લોકોને ખબર પડે ને કે અત્યારે મને દેખાતું નહીં તો કોક મને છેતરી જાય, ખબર પડે હે? તને છેતરી જાય ને એવું આજ સુધી કોઈ પેદા નથી થયું. મારી આંખો બંધ છે, કાન નહીં.